નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નજીક પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ડભોઈ તાલુકાના 17 ગામોને એલર્ટ કરાયા છે। મોડી રાત્રે દેવ ડેમમાંથી પાણી છોડાતા કરાલીપુરા, દંગીવાડા, નારણપુરા રોડ ઉપર ઢાઢર નદી વહી રહી છે। ડભોઈથી વાઘોડિયાને જોડતા રોડ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। કરાલીપુરા નજીક રોડ ઉપરથી ઢાઢર નદી વહી રહી છે। ડભોઈ મામલતદાર દ્વારા તલાટી કમ મંત્રી, સરપંચ સહિત તમામના સતત સંપર્કમાં છે। નદી કિનારે નીચાણવાળા વિસ્તારોના રહીશોને એલર્ટ રહેવા આદેશ કરી દેવાયા છે। સંખ્યાબંધ નોકરિયાત અને વિદ્યાર્થીઓ વાઘોડિયા જવા હાલાકી પડી રહી છે। 30 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। સાથે જ 5 કિલોમીટર જેટલો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। રાહદારીઓ આ સાથે જ હેરાન પરેશાન બન્યા છે અને ડભોઈથી વાઘોડિયા જવાના બંને ખેરવાડી અને કરાલી બંને રસ્તા બંધ થઈ ગયા છે।